વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું દીપ પટેલ નસ્લબ ઇન્સ્ટિટ્યૂટમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8 ચેપ્ટર 6 ચાલી રહ્યું છે વર્ગ અને વર્ગમૂળ. એની અંદર આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા શીખ્યા હતા. એમાં કોઈ સાદી સંખ્યા હોય તો આપણે વર્ગમૂળ શોધતા શીખ્યા હતા, પણ કોઈ દશાંશ પૂર્ણાંક વાળી સંખ્યા હોય અને એનું વર્ગમૂળ કઈ રીતે થાય છે તો એના એક્ઝામ્પલ આજે આપણે અત્યારે જોવાના છે. બરાબર છે? બરાબર છે. દશાંશ પૂર્ણાંક વાળી સંખ્યાનું વર્ગમૂળ બરાબર છે. કયું સ્વાધ્યાય ચાલી રહ્યું છે અત્યારે? તો અત્યારે લાસ્ટ સ્વાધ્યાય આપણું ચાલી રહ્યું છે. ક્વેશ્ચન નંબર 3 છે અને એની અંદર પહેલો છે 2.56. સંખ્યા શું આપી છે? 2.56. આનું વર્ગમૂળ આપણે શોધવું છે. સમજો તો શું કરાય? તો આપણે ભાગાકારની રીત કરી શકીએ. અહીંયા જુઓ 2.56 મૂકવાના. 2. હવે પોઈન્ટ નથી એવું જ વિચારવાનું. શું વિચારવાનું? પોઈન્ટ નથી. અને સાદી ભાષામાં 3 આંકડાની રકમ હોય તો આ રીતે આપણે ઉપર લાઈન કરતા હતા, યાદ છે? એકમના અંકથી શરૂ કરવાની, બે બેની પેર બનાવીને લાઈન કરવાનો પ્રયત્ન કરવાનો. હવે અહીંયા શું છે? 2 છે. આપણે વર્ગ થાય એવા વેલ્યુથી આપણે કરીએ. ધારો કે 1 નો વર્ગ શું થાય? 2 નો વર્ગ શું થાય? તો 4 તો 2 આપણે 2 નો વારો લેવો પડે. હવે 4 તો 2 કરતા વધી જાય છે, એનો મતલબ કે 1 જ આવશે. મતલબ કે આપણે 1 જ વડે ભાગ ચલાવવો પડશે. 1 એકા 1. 2 માંથી 1 જાય, શું આન્સર આવે? 1. અહીંયા પોઈન્ટ છે તો અહીંયા આપણે પોઈન્ટ મૂકવાના. અહીંયા 56 છે તો આપણે અહીંયા 56 મૂકવાના. ખબર પડે? આપણો નિયમ શું હતો? જેટલા વડે ભાગાકાર કર્યો છે એટલા આમાં ઉમેરી દેવાના. 1 છે તો +1 કરો, અહીંયા શું આવે? 2 આવે. બરોબર છે. હવે ખાલી જગ્યા મૂકો. અહીંયા શું મૂકવું? તો અહીંયા એ જ વસ્તુ મૂકતા 156 આવે. અહીંયા શું મૂકીને એનો ગુણાકાર કરું તો અહીંયા 156 આવે. મતલબ કે અહીંયા સમજો, 1 મૂકું તો મારે અહીંયા શું મૂકવું પડે? 1 જ મૂકવું પડે. જો અહીંયા 1 મૂકું તો શું આવે? 21. તો એનો 1 સાથે જ ગુણાકાર કરવો પડે. 21 એકા. એવી તો કેટલી મોટી રકમ છે? 156. આપણે ધારો કે કરીએ 60 કરીએ. 2 છે, 8 વડે ગુણશું ત્યારે 16 આવે. 2 ને કેટલા વડે? 8 વડે ગુણીએ તો 16. એનો મતલબ કે અહીંયા 28 રાખીએ તો શું થાય? જુઓ, 28 ગુણ્યા 8 કરીએ, 88 64 નો ચોગડો વધી 6, 8 દુ 16. 16 અને 6 બહુ મોટી રકમ થઈ જાય છે. કેટલી થઈ? 8 દુ 16 ના 6 કેટલી થાય? 22 થાય. એનો મતલબ એમ કે 224. તો આવડી મોટી રકમ નહીં આવે. ચલો શું કરશું? 26 6 કરો. 26 6 છાયું 36 નું વધી 6 દુ 12 ને 3 આવે છે 1.56. મતલબ કે અહીંયા મારે જો છગડો મૂકું તો મારે અહીંયા પણ શું મૂકવું પડે? છગડો. તો 26 ગુણ્યા 6 કેટલો આન્સર આવે છે? 100. પોઈન્ટ તો નીચે જ મૂકવાના, પોઈન્ટ નથી એવું જ વિચારવાનું. 156 આવ્યો તો બાદબાકી કરી 1.56 - 1.56 0.0 આન્સર આવે. તો 0 આવી ગયો આન્સર. એનો મતલબ એમ કે આપણો આન્સર શું થઈ ગયો કહેવાય? વર્ગમૂળમાં 2.56. આનો આન્સર આવે છે 1.6. આપણે અહીંયા પોઈન્ટ મૂકવાનું રહી ગયા. જુઓ, પોઈન્ટની ઉપર પોઈન્ટ, પોઈન્ટની નીચે પોઈન્ટ. આ રીતે જ આવવું જોઈએ. ખ્યાલ આવી ગયો? એટલે 2.56 નું વર્ગમૂળ શું આવ્યું? 1.56. ચલો બીજી રકમ જોઈએ આપણે. બીજી રકમ શું છે? ચલો 2 આંકડા વાળી રકમ લઈએ. 51.84. 51.84. આવી કોઈ સંખ્યા છે આપણે? સૌથી પહેલા શું કરવું પડે? પેર બનાવવાની. મતલબ કે આ બાજુથી પેર બનાવીએ. આ બે સંખ્યા છે અને આ બે સંખ્યા છે. હવે આ બે સંખ્યા માટે મારે અહીંયા કોઈ ભાગ ચલાવવો પડે. તો આ બે સંખ્યાઓ માટે આપણે અહીંયા ભાગ ચલાવીએ તો કેટલાય ચાલે? તો કે 88 64 વધી જાય છે. 70 70 49.
49 નાના છે એટલે આવશે અહીંયા 7 40 બાદબાકી કરું 51 માંથી 49 બાદ થાય 2 વધે અને પોઈન્ટ આ 84 ને તો નીચે ઉતારવાના જ. આ પોઈન્ટ અહીંયા પણ આવે ને આ પોઈન્ટ ઉપર પણ આવે, પોઈન્ટ ની ઉપર પોઈન્ટ, બરોબર છે. હવે શું કરશું તો કે 7 છે એના અંદર 7 ઉમેરી દઈએ, અહીંયા આ 7 ઉમેરી દઈએ તો 7 ને 7 કેટલા આયા? હવે અહીંયા ખાલી જગ્યા અને અહીંયા પણ ખાલી જગ્યા, મતલબ કે અહીંયા 1 વડે ગુણું તો 1 4 1 શું થાય? અહીંયા 1 રાખું તો અહીંયા 1 આવે, તો અહીંયા પણ શું આવે? 1 જ આવે. 41 ગુણ્યા 1 141 જ થાય. પછી બગડો રાખું, અહીંયા શું રાખું? બગડો. તો મારે અહીંયા 2 વડે જ ગુણવા પડે બગડા જોડે, મતલબ કે અહીંયા 2 2 4 4 દુ 8 2 એકા આવે છે 2.84, મતલબ કે 142 અહીંયા બગડો આવશે અને અહીંયા પણ બગડો આવશે. 142 દુ કેટલા આવશે? 284. અહીંયા પોઈન્ટ મૂકવો હોય તો મૂકવાનો 1.4 એ રીતે, પણ જરૂર છે નહીં. અહીંયા આવે છે અહીંયા 0.0 આન્સર કરીએ 7.2 આન્સર આવે છે. મતલબ કે આપણે અહીંયા વર્ગમૂળમાં શું કરશું? વર્ગમૂળમાં 51.84 બરાબર કેટલો આન્સર કહેવાય? 7. પડે છે. દશાંશ વાળી સંખ્યા છે તો પોઈન્ટ જોઈને ગભરાઈ જવાની જરૂર નથી. પોઈન્ટના ગણતરીમાં લીધા વગર દાખલો ગણીએ તો આન્સર આવી જશે. લોજિક શું યાદ રાખવાનું? લોજિક, જોરદાર લોજિક. હા, ધારો કે પોઈન્ટ પછી 2 આંકડા હોય, પોઈન્ટ પછી 2 આંકડા હોય તો એનું વર્ગમૂળ કાઢીએ, તો એમાં પોઈન્ટ પછી કેટલો આંકડો આવે? 1 જ. ગમે તે દાખલો હોય, ધારો કે આ દાખલો છે, પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2 આંકડા છે, તો એનું વર્ગમૂળ કાઢીએ તો પોઈન્ટ પછી કેટલો આંકડો આવે? 1 જ આંકડો આવે. એટલે તમારે ડાયરેક્ટ 72 આવે તો એક આંકડો કાપી નાખો તો આન્સર આવી જાય 7.2. ખબર પડે છે? આગળ જતા રહીએ, ત્રીજા નંબરનો એક્ઝામ્પલ લઈએ, ત્રીજો ચોથો જે હોય. શું છે આગળનો એક્ઝામ્પલ? 42.25 લઈએ આપણે. 42. અને એનું શું કરશું આપણે? વર્ગમૂળ શોધવાનો પ્રયત્ન કરીએ. અહીંયા શું આવે છે? તો મતલબ કે મારે સૌથી પહેલા પેર બનાવવાના છે. બનાવી દીધી પેર. અહીંયા મારે 42 આયા પેરમાં, તો 42 આવે. આપણે 70 49 કરતા વધારે આવતા હતા, તો આપણે 36 લેવા પડશે નાના લેવા માટે. 6 36 આન્સર આવે, બરોબર છે. તો શું થશે? આપણે અહીંયા 42 માંથી 36 બાદ કરો, 6 આન્સર આવશે. આ પોઈન્ટ નીચે પોઈન્ટ 25 એમના એમ નીચે ઉતારવાના, અહીંયા ઉપર પણ પોઈન્ટ જતા રહે. હવે અહીંયા 6 છે, આ છગડો અહીંયા ઉમેરું એટલે 6 + 6 કેટલા થાય? 12 થઈ જાય. હવે અહીંયા શું મૂકવાની? ખાલી જગ્યા. અહીંયા પણ શું મૂકવાનું? ખાલી જગ્યા. 2 જગ્યાએ ખાલી જગ્યા મૂકી છે. હું અહીંયા કેટલા મૂકું? તો અહીંયા એટલા મૂકીને અહીંયા આટલો આન્સર આવે. તો ધારો કે 1 2 છે, અહીંયા ધારો કે 2 મૂકું તો 1 2 2 ગુણ્યા 2, તો આનો આન્સર આવશે 2 2 4 2 2 4 2 એકા 2. મોટો આન્સર લાવવાનો છે. અહીંયા 5 છે એટલે મારે 5 વડે જ ગુણવા પડે. તો 1 2 અહીંયા શું મૂકું? 5 મૂકું તો મારે 5 વડે ગુણવા પડે. 5 25 નો વધી 2, 5 દુ 10 નો 2 12 નો બગડો વધી 1, 5 એકા 5 ને 1 6 625 આવે છે. મતલબ કે 125 ગુણ્યા 5 આવે છે. એટલે અહીંયા 5, અહીંયા પણ 5 અને અહીંયા આવે 600. બાદબાકી કરું તો આન્સર શું આવ્યો? 0.0. મતલબ શું છે? મતલબ એ કે વર્ગમૂળમાં 42.25 = 6.5 આવે છે. ક્લિયર વાત થઈ ગઈ? 100%. ચલો આગળનો એક્ઝામ્પલ લઈ લો. 31.36 છે. શું છે? 31. પેર બનાવો. ચલો આ બેની પેર બને, આ બેની પણ. અહીંયા 31 છે તો કોના વડે ભાગ ચાલે? ચોકું 16, પાયો 25, છાયું 36 તો વધી જાય છે. એટલે મતલબ કે 5 ગુણ્યા 25 આવે. 25 આવી ગયા એકવાર. 31 - 25 આવે, 6 આન્સર વધે.
પોઈન્ટ અને 36 નીચે ઉતારો. અહીંયા 5 લીધા એટલે 5 વધારા ઉમેર દઉં અને અહીંયા આવે 5 ને 5 10. હવે અહીંયા ખાલી જગ્યા ને અહીંયા ખાલી જગ્યા. પોઈન્ટ ની નીચે શું કરવાનું? ઉપર પણ પોઈન્ટ મૂકી દેવાનો. હવે શું તો કે અહીંયા જે મૂકું એ જ આંકડો અહીંયા આવે. મતલબ કે જો અહીંયા 6 મૂકું, કારણ કે અહીંયા એકડો છે, અહીંયા 100 થશે, 3 આંકડા તો એને 6 વડે ગુણું તો 600 ઉપર આંકડો આવશે. મતલબ કે અહીંયા જો 106 મૂકું તો અહીંયા પણ 6 થાય, તો 106 ગુણ્યા 6 કેટલા થાય? 600. આપણને ખબર છે 106 ગુણ્યા 6 કેટલા થાય? 36 નો છગડો વધી 3, 6 ગુણ્યા 0 0 વત્તા 3 એટલે 3 આવે અને 6 એકા 636 આવે છે. બાદબાકી કરું તો આન્સર શું આવે? 0.0. મતલબ કે વર્ગમૂળ ઓફ 31.36 બરાબર શું આવે છે? 5.6. ખ્યાલ આવે છે? 5.6. એટલે આપણને પોઈન્ટ વાળી જો દાખલો હોય એનું વર્ગમૂળ શોધતા આપણને આવડી ગયું છે. બરોબર છે? ફાવશે બધાને? યસ. એટલે વર્ગમૂળ પોઈન્ટ વાળા દાખલા માટે આ રીતે શોધી શકાય, જે પેલી મેથડ હતી એ રીતે. હવે શું છે તો હવે એક નવી અને મસ્ત પેટર્ન છે. જુઓ, આનો સ્ક્રીનશોટ લઈ લીધો તમે લોકોએ. દરેક વિડિયો પાછા કરી અને દરેકના સ્ક્રીનશોટ લઈ અને તમારી જે નોટ છે ગણિતની એની અંદર આ બધા જ ક્વેશ્ચન લખવાના રહેશે તમારે. ચલો, ક્વેશ્ચન નંબર 4 છે. મસ્ત છે 4 ક્વેશ્ચન. આપેલી સંખ્યા માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેની આપેલ સંખ્યામાંથી બાદબાકી કરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ મળે. મળતી સંખ્યા પૂર્ણ વર્ગ મળે. બરોબર છે? આ દાખલામાં જુઓ શું કહેવા માંગે. ધારો કે પહેલો જ ક્વેશ્ચન લઈશું 402 અને આનો પૂર્ણ વર્ગ શોધવાનો છે. બરોબર છે? એનું વર્ગમૂળ પણ શોધો. ધારો કે 402 સંખ્યા છે. શું કરવાનું જુઓ તો એને ભાગાકાર કરવાનું. સૌથી પહેલા શું કરવાનું? ભાગાકાર કરી અને આનું વર્ગમૂળ શોધવાનો પ્રયત્ન કરવાનો. શું થાય છે જોઈએ. સૌથી પહેલા તો આપણે પેર બનાવીએ. તો આ બે ની પેર બનીને આ એકલો રહ્યો, મતલબ કે ચોગડો છે એકલો. કયા વડે ભાગ ચાલશે? વિચારો, વિચારો જલ્દી. યસ, 2 વડે ભાગ ચાલે કે ના ચાલે? 2 2 શું થાય? 2 2 4 થાય. 1 એકા 1, 2 2 4, 3 તરી 9 તો વધી જાય છે. મતલબ કે 2 2 4 છે. હવે શું કરશું તો કે હવે 4 માંથી 4 જાય એટલે અહીંયા આવે છે 0. આપણે 0 2 નીચે ઉતારશું. આ જે 0 આવ્યો અને આ 0 2 છે એ નીચે ઉતાર્યું. હવે શું કરશું તો 2 છે, આ 2 આમાં ઉમેર દઉં તો 2 + 2 કેટલા થાય? 4. અહીંયા ખાલી જગ્યા મૂકું, અહીંયા ખાલી જગ્યા મૂકું. બરાબર? અહીંયા એની કેટલી સંખ્યા સાથે ગુણાકાર કરું તો 0.02 જવાબ આવે. મતલબ કે ધારો કે આ 4 છે, અહીંયા 1 લઉં તો 41 ગુણ્યા 1 મૂકું તો એવરેજ 41 જવાબ આવે છે, કે જે આના કરતા બહુ મોટો છે. એનો મતલબ કે 41 વડે નહીં ચાલે અને એના કરતા મોટી, એકડા કરતા મોટી કોઈ સંખ્યા વડે નહીં ચાલે. મતલબ કે અહીંયા 0 મૂકવો પડશે. 40 ગુણ્યા 0 કરો, અહીંયા 0 આવે તો મારે અહીંયા પણ શું કરવું પડે? 40 ને 0 સાથે ગુણું તો આન્સર શું આવવાનો? 0 જ આન્સર આવશે. તો 0 આન્સર આવે તો અહીંયા 40 ગુણ્યા 0 તો આન્સર આવ્યો 0 અને બાદબાકી કરું તો શેષ શું વધે છે? 2 વધે છે શેષ. હવે જુઓ હું લખું કેવી રીતે લખાય આ દાખલા. ખાલી આ દાખલામાં તમારે ધ્યાન રાખવાનું હતું. હવે શું છે અહીં 402 નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા
શોધતા શેષ 2 મળે. શેષ કેટલી મળી? મતલબ કે હું ભાગાકાર કરું છું ત્યારે વધારાની 2 સંખ્યા આમાં વધારાની મળે છે શેષ. મતલબ કે જો આપણી મૂળ સંખ્યામાંથી આ શેષ બાદ કરી દઈએ તો એ સંખ્યા કેવી હોય? પૂર્ણ વર્ગ હોય. મતલબ કે આપણી મૂળ સંખ્યા શું છે? 402 છે. એમાંથી આ જે શેષ વધી છે 2 બાદ કરી દઉં તો આન્સર શું આવશે? 400. તો આ 400 કેવી હશે? 400 એ પૂર્ણ વર્ગ સંખ્યા હશે. અને એ 400 નું વર્ગમૂળ શું થાય? તો કે આપણે જે આન્સર આવ્યો છે એ જ આપણું વર્ગમૂળ થાય. શું? આપણો જે આન્સર આવ્યો છે એ જ વર્ગમૂળ થવાનું છે. ખ્યાલ આવી ગયો? મતલબ કે 402 નું વર્ગમૂળ શું નીકળ્યું? 20. એનો મતલબ ધ્યાન રાખજો. એનો મતલબ શું? કે નાનામાં નાની એવી સંખ્યા શોધવાની છે. આપેલ સંખ્યામાંથી એવી નાની સંખ્યા શોધો કે જે આ સંખ્યામાંથી બાદબાકી કરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ મળે. મતલબ કે કઈ સંખ્યાના બાદ કરી ત્યારે આપણને પૂર્ણ વર્ગ મળ્યો? તો 2 ના બાદ કરી આપણે પછી પૂર્ણ વર્ગ મળ્યો. એનો મતલબ કે નાનામાં નાની સંખ્યા 2 છે જેને 402 માંથી બાદ કરતા પૂર્ણ વર્ગ મળે છે. એનો મતલબ કે વર્ગમૂળ કાઢી શકાય છે. તો આપણે જે આ 2 વધારાની સંખ્યા મળે છે એ શોધવાની હતી કે કઈ સંખ્યામાંથી બાદ કરી દઈએ તો પૂર્ણ વર્ગ મળે. તો જે શેષ મળે છે એ શેષ બાદ કરીએ તો પૂર્ણ વર્ગ મળે. એટલે આપણો દરેક આન્સર કેવો આવશે? શેષ આવશે. આમાં બાદબાકી વાળું છે. રકમમાં ધ્યાન રાખજો. અહીંયા શું લખ્યું છે? બાદબાકી. એટલે કે કેટલા બાદ કર્યા? તો કે 2 બાદ કર્યા તો 400 આયા અને પૂર્ણ વર્ગ થઈ. તો આન્સર શું આવે મારો? 2 આવશે. પછી શું કીધું? એનું વર્ગમૂળ પણ શોધો. તો વર્ગમૂળ શું થયું એનું? આપણો જે આન્સર હોય એનો આન્સર આવશે. ક્લિયર વાત છે? ચલો આગળ જઈએ. એના પછીની રકમ જુઓ શું છે? 4 આંકડાની રકમ જોઈએ આપણે. 4 આંકડાની રકમ છે 1989. શું છે? 1989. 1989. હવે શું છે? આનું વર્ગમૂળ શોધવાનું. વર્ગમૂળ શોધવાનું આપણને ખબર છે પહેલા પેર બનાવવાની. પેરમાં અહીંયા પહેલું શું આવ્યું? 19. કોના વડે ભાગ ચાલે? વિચારો. 19 છે. ચોકું 16. યસ. ધારો કે 3 તરી 9. ચોકું 16. પાયો 25 કરું તો વધી જાય છે. પાયો 25 કરું તો વધી જાય છે. મતલબ કે 4 4 16 મેળ આવશે. મેળ આવે છે. 19 માંથી 16 જતા રહે. આન્સર કેટલા આવે? સોરી, 19 માંથી 16 જાય આન્સર આવે 3. 89 છે. શું છે? 89. નીચે ઉતારે. હવે શું? આ 4 છે અહીંયા ઉમેરી દઉં તો 4 ના 4 8 આવે છે. અહીંયા ખાલી જગ્યા અને અહીંયા ખાલી જગ્યા. મતલબ કે 8 ને કેટલા વડે ગુણીને અહીંયા ગુણો તો 389 ની નજીકનો આંકડો આવે છે. મતલબ કે હું અહીંયા 3 વડે ગુણું 83, કારણ કે એ તગડા જેટલું છે 300 ની આસપાસનું. એટલે 83 ગુણ્યા 3 કરું તો શું આવે છે? કારણ કે અહીંયા 3 મૂકું તો મારે અહીંયા પણ 3 આવે એટલે 83 ક્રોસ 3 339 8 તરી 24 249 આવે છે. ધારો કે હું 84 ક્રોસ 4 કરું 84 ગુણ્યા 4 ચોકું 16 નો છગડો વધી 1 8 ચોક 32 ને કેટલા આયા? 33 આયા. હજી આગળ લો 85 ગુણ્યા 5 કરો તો શું આવે છે? 5 5 25 નો પાંચડો વધી પડી 2 8 5 40 ને 2 કેટલા થાય? વધી જાય છે. શું થયું? 389 કરતા કેવું થયું? વધી ગયું. મતલબ કે આપણો ભાગ ક્યાં ચાલશે? 4 ચાલશે. એનો મતલબ કે અહીંયા 84 અને અહીંયા પણ શું આવશે? 4 આવવાનો છે. ખ્યાલ આવે છે? તો એનો મતલબ કે અહીંયા આવ્યો આપણો 4 વડે ભાગ ચાલે 336 આવે છે. બાદબાકી કરું 9 માંથી 6 જાય 3 આવે, 8 માંથી 3 જાય 5 આવે અને અહીંયા આવે 0. એનો મતલબ કે બાદબાકી કરીને આન્સર શું આવે છે? 53 આવ્યો આન્સર.
ખ્યાલ આવે છે? મતલબ શું છે તો કે વર્ગમૂળ શોધવા માટે આપણે 53 વધારાની શેષ મળે છે. 1989 નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા શેષ કેટલી મળી ભાઈ? શેષ 53 મળે છે. અને જો શેષ 53 મળતી હોય તો મારે 1989 માંથી 53 બાદ કરવા પડે. ખ્યાલ આવે છે? તો હું આ 1989 માંથી 53 બાદ કરું તો શું આન્સર આવશે? 9 માંથી 3 જાય 6, 8 માંથી 5 જાય 3 અને અહીંયા 19 કેટલા આયા? 36 આયા. હવે 19 અને 36 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. કોનો પૂર્ણ વર્ગ છે? તો 19 અને 36 છે. વર્ગમૂળ શોધું, કોનો પૂર્ણ વર્ગ થશે? તો આપણા જવાબનો 44 નું વર્ગમૂળ થશે. બરોબર છે? 100% ખ્યાલ આવે છે? એનો મતલબ કે નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરી આપણે? નાનામાં નાની કઈ સંખ્યા? તો નાનામાં નાની 53 સંખ્યા બાદ કરી શેષ. એનો મતલબ કે નાનામાં નાની 53 સંખ્યા બાદ કરતા પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે. લખી નાખવાનું, બાદબાકી કરતા પૂર્ણ વર્ગ મળે. એનો મતલબ કે 53 આન્સર છે આપણો 53. ઓકે, 100% ફાવશે. આગળનું એક્ઝામ્પલ લઈએ આપણે 3250. ધારો કે અહીંયા લીધો છે મેં 3250 અને એનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનો પ્રયત્ન કરશું. બરોબર છે? મતલબ કે અહીંયા મારે કોઈ સંખ્યા છે, કેટલા વડે અહીંયા પેર બનાવું તો કેટલા વડે ભાગ ચલાવવી પડે? ચાલુ કરીએ. ચોખ્ખું 16 25 26 36 વધી જાય છે. 36 એ વધે છે મતલબ કે 5 એ ચાલે. 5 5 25 આવશે. ઓકે વાત છે? મતલબ કે બાદબાકી કરું 25, 32 માંથી 25 જાય 7 વધે અને આ 50 છે એ જોડે નીચે ઉતરશે કારણ કે પેરમાં છે. હવે આ 5 વધારાનો ઉપર હતો એને ઉમેરી દઉં તો અહીંયા સંખ્યા મળે છે 10. અહીંયા ખાલી જગ્યા ને અહીંયા ખાલી જગ્યા. મતલબ કે અહીંયા કઈ સંખ્યાને કેટલા વડે ગુણું તો 750 ની આસપાસ આવે. તો મતલબ કે અહીંયા 100 ની આસપાસ છે, 750 છે એટલે મતલબ કે 7 વડે ગુણવું પડે. તો અહીંયા કેટલા વડે ગુણશું? 7 વડે ગુણવું પડશે. તો 107 ગુણ્યા 7 શું થાય છે જુઓ? 70 49 નું 9 વધી 4. 7 ગુણ્યા 0 તો 0 આવે. 4 નીચે ઉતારો. 7 એકા 700 ને કેટલા મળ્યા? આની બિલકુલ નજીક આવી ગયા આપણે. મતલબ કે બાદબાકી કરું તો એક સંખ્યા વધારાની મળે છે. કેટલી મળે છે? એકડો વધારાનો મળે છે શેષ. એનો મતલબ એમ કે 3250 નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા એક શેષ વધે છે. મતલબ કે 3250 માંથી એક બાદ કરતા પૂર્ણ વર્ગ સંખ્યા મળે. કઈ સંખ્યા? આજે શેષ છે એ બાદ કર દઉં તો પૂર્ણ વર્ગ મળશે. તો બાદ કરો. ચલો 3250 જે રકમ હતી આપણી એમાંથી એક બાદ કરું તો શું મળે? 3249. 3250 માંથી એક બાદ કરું શું મળે? 3249. એનો મતલબ કે આ જે 3249 છે એ કેવી સંખ્યા છે? પૂર્ણ વર્ગ સંખ્યા છે. એનું વર્ગમૂળ શું થશે? 57. બરોબર? તો નાનામાં નાની કઈ સંખ્યા આવી? નાનામાં નાની સંખ્યા 1. 3250 માંથી
બાદ કરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હશે. મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હશે. આ રીતનો પરફેક્ટ દાખલો તમારે ગણો તો તમને કમ્પ્લીટ માર્ક્સ મળી રહે. બરોબર છે? ખ્યાલ આવે છે? આગળ એક્ઝામ્પલ લઈએ સીધો લાસ્ટમાં 4000 છે. કયો લઈએ? આને જવા દઈશું આપણે. તો શું લાગે છે 4000 માં શું કરવું પડશે? પેર બનાવીએ આપણે. બરોબર છે? આ બેની પેર બની, આ બેની પેર પડી. 40 આવે છે. 40 છે તો કોણે ચાલશે? 6 એ 6 એ ચાલશે. 6 36 આવશે, કારણ કે એના કરતા વધારે લો તો મોટી થઈ જશે. એનો મતલબ કે 40 માંથી 36 બાદ થાય કેટલા મળે? 4 મળે. 2 શૂન્ય નીચે ઉતારું છું અહીંયા. બરોબર વાત છે? અને અહીંયા મારા 6 ઉમેર દઉં તો 6 અને 6 કેટલા થાય? 12 થઈ જાય. અહીંયા શું આવી? ખાલી જગ્યા. અહીંયા પણ શું આવે? ખાલી જગ્યા. તો 1 2 છે. કઈ સંખ્યા વડે ગુણું તો આન્સર આવે? તો કે અહીંયા 125 ની આસપાસ છે. ધારો કે 3 લઉં. 3 લઉં તો 123 થાય. 3 વડે ગુણવાનું થાય. 3 કરી 9, 3 દુ 6, 3 એકા 369 આયા. ધારો કે અહીંયા 4 કરીશ તો મોટી થઈ જશે એના કરતા ઘણી બધી. એનો મતલબ કે મારે 3 વડે જ ભાગ ચલાવવાના થશે. 3 વડે ચલાવું તો 369 આવે છે. બાદબાકી કરું તો કેટલા આવે? ધારો કે અહીંયા 10 મૂકું, 10 માંથી 9 જાય 1, અહીંયા 9 મૂકું, 9 માંથી 6 જાય 3 આવે, અને અહીંયા 3 માંથી 3 જાય 0 આવે. 31 આન્સર આવે છે. મતલબ કે શેષ આપણી કેટલી આવી કહેવાય? બરોબર છે? 4000 નું વર્ગમૂળ શોધતા શેષ 31 મળે છે. મતલબ કે જો 31 બાદ કરવામાં આવે તો જ પૂર્ણ વર્ગ સંખ્યા મળે. તો પૂર્ણ વર્ગ સંખ્યા આપણે લાવવા માટે શું કરશું? 4000 માંથી 31 બાદ કરશું. તો 31 બાદ કરો તો શું આવે? 9 આવે. 9 માંથી 3 જાય 6 આવે, અને અહીંયા આવશે 3 9. બરોબર છે? 39 69 આવશે. હવે 39 69 નું વર્ગમૂળ કેટલું થાય? તો આપણી સંખ્યા રહી 63 જેટલું થાય. મતલબ કે નાનામાં નાની કઈ સંખ્યા મળી કે જેનાથી બાદબાકી કરીએ તો પૂર્ણ વર્ગ મળે? તો કે 31 નાનામાં નાની સંખ્યા 31 મળે કે જેથી સંખ્યા શું થાય? પૂર્ણ વર્ગ થાય. બરોબર વાત છે? ક્લિયર છે? આટલું આવડશે તમને લોકોને? ચલો આટલું રાખીએ આજે.